ચૂંટણી પહેલા એક્શનમાં ચૂંટણી પંચ ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી સહિત 6 રાજ્યોમાં ગૃહ સચિવોને હટાવવા કર્યા આદેશ। મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં જનરલ રેકોર્ડ વિભાગના સેક્રેટરી સહિત પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવાયા। આચારસંહિતા લાગુ થતા કરાયા આદેશ। રાજ્યમાં ભાજપનું વધતું સંખ્યાબળ। દેશની વિકાસ યાત્રામાં સહભાગી થવા આમ આદમી પાર્ટીના 600થી વધુ કાર્યકરોના કેસરિયા। તો પાટણના શંખેશ્વરના કોંગ્રેસ નેતા અને કાર્યકરો જોડાયા ભાજપમાં। લોકસભા ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ તેજ। અમદાવાદમાં ભાજપે મીડિયા સેન્ટરનો કર્યો પ્રારંભ। પ્રદેશ પ્રમુખે કહ્યું, તમામ 26 બેઠકો 5 લાખની લીડથી જીતીશું। તો લોકસભાના બાકી 4 સહિત પેટા ચૂંટણીના ઉમેદવારોના મંથન માટે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જશે દિલ્હી। રાજ્યમાં ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર અભિયાનના કર્યા શ્રી ગણેશ। સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના દર્શન કરી આરંભ્યો પ્રચાર। તો બનાસકાંઠામાં તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યોને ચૂંટણી અંગે સોંપાઈ જવાબદારી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિશન સાઉથ અંતર્ગત કર્ણાટકના શિમોગા ખાતે જાહેર સભા સંબોધી। તો તેલંગાણાના જગત્યાલમાં વિશાળ ચૂંટણી જાહેર સભામાં વિપક્ષ પર કર્યા પ્રહાર। કહ્યું, વિપક્ષની લડાઈ શક્તિના વિરોધમાં। અમારા માટે દરેક માતા અને બહેન શક્તિનું સ્વરૂપ। દિલ્હીમાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ બની તેજ। બિહારમાં ગઠબંધન માટે નીતિશ કુમાર આવશે નવી દિલ્હી। તો યુપી બીજેપી કોર ગ્રુપની પણ મળશે બેઠક। કેન્દ્રીય ચૂંટણી સમિતિ ઉમેદવારોના નામ અંગે લેશે આખરી નિર્ણય। અને ઇલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો। બોન્ડ સાથે સંકળાયેલ તમામ માહિતી આપવા એસબીઆઈને નિર્દેશ। તો દાન અંગે રાજકીય પાર્ટીઓના એકબીજા પર આરોપ પ્રત્યારોપ। રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં હોળીનું અનેરું મહત્વ। આદિવાસી પ્રજાએ સદીઓથી જાળવી રાખી છે પોતાની જીવનશૈલી અને સંસ્કૃતિને। હોળીની ઉજવણીમાં ગીતોનું ખાસ મહત્વ।